હું સમજી ગયો કાંઈ કહેવા માગે છે પણ બોલી નથી શકતા. એટલે ચોથી વાર નીકળ્યા ને મેં સામેથી પૂછ્યું, મેં કીધું શેઠ મારા જેવું કાંઈ કામકાજ હોય તો બોલો. મને કે એક તકલીફ દેવી છે. મેં કીધું તો મારે લેવી છે, બોલો. મને કે જરા જો ને મારા પગમાં ચંપલ મારા જ છે ને, કારણ કે ફાંદ મોટી ને એના ચંપલ એને નહોતા દેખાતા. હવે મેં કીધું તમારા ચંપલ કેવા હોય મને શું ખબર. મને કે એક કલરના છે ને એટલું જોઈ દો. મેં જોયું, મેં કીધું છે એક કલરના. મને કે થેન્ક યુ. મેં કીધું ક્યાં ઉતરવું છે. મને કે એ વાત જવા દો ભાઈ, એ પૂરું થયું. પણ ક્યાં ઉતરવું એ તો કયો. મને કે ઉતરવું થી સ્ટેશન વયું ગયું, 2 સ્ટેશન બીજા ગયા. તો મેં કીધું ટ્રેન ઊભી રહી હતી, ઉતરી જવાય ને. મને કે ફાંદ મોટી છે, પગથિયા દેખાતા નથી. એકાદું પગથિયું આમ પગ કરીને ગોતું ને ત્યાં ગાડી પાછી ઉપડે.